હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય ગણિત ગમ્મતની અંદર જે પ્રકરણ નંબર 2 છે તે પ્રકરણ નંબર 2 નું આપણે સરસ મજાનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળતી રહે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। બીજું ચેપ્ટર છે આકાર અને ખૂણા। તો પ્રશ્ન 1, નીચે આપેલા આકારોમાં બંધ આકારોમાં ખરાની નિશાની કરો। તો બંધ આકારોમાં આપણે ખરાની નિશાની વિદ્યાર્થી મિત્રો કરેલી છે, જે તમે અહીંયા જોઈ શકો છો। ચાલો પ્રશ્ન 2, નીચેની આકૃતિઓમાંથી જે આકૃતિમાં બધા ખૂણા સરખા હોય એમાં તમને મનપસંદ રંગ પૂરો। બરાબર, તો જો પહેલી આકૃતિ, ચોથી, પાંચમી અને નવમી। વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ છે કે સર અમારું ધોરણ 5 ગણિત અમને અઘરું લાગે છે, સમજાતું નથી। તો એના વિડીયો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ, બરાબર। ગુજરાતી છે, આસપાસ છે, બરાબર। તો એમના પણ પ્રશ્નો જવાબ સાથેના બધા વિડીયો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં અવેલેબલ છે, જેમાં 3 થી 12 ધોરણ સુધીના વિડીયો છે, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતી, જુદા જુદા જિલ્લાના પેપરો, પરીક્ષા માટેના પેપરો, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ બુક, બધું જ। જો ન ખ્યાલ આવે ને તો કોઈ ભણેલ ગણિત વ્યક્તિની મદદ લ્યો। ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ થાય ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે આ પેજ ખુલ્યામાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો। 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાનની પીડીએફઓ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવા વિડીયો નિહાળી શકશો। નીચેની આકૃતિઓમાં ખૂણાની સંખ્યા દર્શાવો। પહેલામાં 4 ખૂણા, બીજામાં 3, ત્રીજામાં 4, ચોથામાં 5, પાંચમામાં 8 ખૂણા અને છઠ્ઠામાં 5 ખૂણા। આકૃતિ પરથી પ્રશ્નનો જવાબ આપો। આપેલી આકૃતિમાં કેટલા ખૂણા છે? 4। કયા ખૂણાનું માપ સૌથી વધુ છે? ખૂણો સી। કયા ખૂણાનું માપ સૌથી નાનું છે? તો ખૂણો ડી। કયા કયા ખૂણાના માપ સરખા છે? તો એ અને બી। ચિત્રોમાં આપેલા ખૂણા જોઈને કોષ્ટક પૂર્ણ કરો। ખૂણો કયો છે? કાટકોણ। કાટકોણથી મોટો, કાટકોણથી નાનો। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખૂણો જે બને છે એ કાટકોણ કહી શકાય। અહીંયા જે ખૂણો બને છે એ કાટકોણથી મોટો છે, અહીંયા કાટકોણ। આમાં જે ખૂણો બને છે આ એ કાટકોણથી મોટો છે, બરાબર। અહીંયા ખૂણો છે એ કાટકોણ છે। ચાલો અહીંયા કાટકોણથી નાનો ખૂણો, આ જે ખૂણો છે કાટકોણથી નાનો, અથવા તો આ ખૂણો જે છે જો આ રહ્યો કાટકોણથી નાનો। તમારા નામના અંગ્રેજી શબ્દમાં છુપાયેલા ખૂણાની સંખ્યા જણાવો અને કોષ્ટક પૂર્ણ કરો। નામ અંગ્રેજીમાં પ્રાંજલ। ખૂણા કેટલા? કાટકોણ 11, કાટકોણથી નાના 10, કાટકોણથી મોટા 4। મૂળાક્ષર જોઈએ કોષ્ટકમાં માંગ્યા મુજબ વર્ગીકરણ કરો। મૂળાક્ષરની સંખ્યા, ખૂણાની સંખ્યા, કાટકોણની સંખ્યા, કાટકોણથી નાના, કાટકોણથી મોટા। તો મૂળાક્ષર ડી, ખૂણાની સંખ્યા 2, કાટકોણ 2। મૂળાક્ષર વી, ખૂણાની સંખ્યા 1, કાટકોણથી નાનો। જે, એક પણ ખૂણો નહીં। એમ, ખૂણાની સંખ્યા 3, કાટકોણથી નાના 3। એફ, ખૂણાની સંખ્યા 3, કાટકોણ ખૂણાની સંખ્યા 3। એચ, સંખ્યા 4, કાટકોણની 4। આર, ખૂણા 4, કાટકોણ 2, કાટકોણથી નાના 2। ઝેડ, ખૂણા 2, કાટકોણથી નાના 2। એક્સ, ખૂણા 4, નાના 2 અને મોટા 2, કાટકોણથી। ઓમાં કોઈ નહીં। એમાં 3 ખૂણા, એક કાટકોણથી નાનો, 2 મોટા। ટીમાં 2, 2, 2 કાટખૂણા। આગળ નીચેની આકૃતિ પરથી ખૂણાના પ્રકાર અને સમય લખો। તો કયો ખૂણો બનશે? કાટકોણ 9 વાગ્યા, કાટકોણથી નાનો 5:15 વાગ્યા, કાટકોણથી મોટો 5:50। નીચેની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કાંટાઓ દોરો। 2 વાગવાનું, કાટકોણથી નાનો 8:10, કાટકોણથી મોટો 3 કાટકોણ। કોઈ પણ સમય બતાવી બનતા ખૂણાનો પ્રકાર લખો। તો અહીંયા 9 વાગવાનો કાટખૂણો, અહીંયા 5:15, કાટકોણથી નાનો, અહીંયા 7 કાટકોણથી મોટો। આગળ વધીએ। નીચેની આકૃતિના આધારે પ્રશ્ન જવાબ આપો। બાજુની આકૃતિમાં અંદર કેટલા ખૂણાઓ છે? 12। અંદર કેટલા ખૂણા કાટકોણથી નાના છે? 8। અંદર કેટલા ખૂણા કાટકોણ છે? 4। અંદર રહેલા કેટલા ખૂણા કાટકોણથી મોટા ગુરુકોણ છે? 2। નીચે આપેલા ખૂણા કોણ માપકની મદદથી માપો। તો આ કેટલાનો છે? 90 નો, આ 45, 60, આ 135।
દિવાસળીનો ઉપયોગ કરીને બનાવો ખૂણો. કાટકોણ, લઘુકોણ, ગુરુકોણ, કાટકોણ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન જોયું. તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો. ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.